કા? ફૂલણ માસી, લોકોની જરૂરિયાતને સંતોષવા માટે પેઢી મોટા વ્યાજે એમની લાચારીનો ફાયદો ઉપાડીને દોકડાનું ધિરાણ કરે છે. માણેક, તમારી વાતો પરથી લાગે છે મારાથી કંઈક ભૂલ થઈ છે, પણ મને સમજાઈ નથી રહ્યું શું. તમે કહો તો સારું, પણ એ પહેલા હું મારી ભૂલ માટે તમારી ક્ષમા માંગુ છું. ના ના, ભૂલ તો મારાથી થઈ છે. હું તમારી ભક્તિની સરખામણી એક માં હારે કરી રહી હતી. મેં કંઈ સમજ્યો નહીં. આ તમારી ભક્તિનો પુરાવો છે. ને આ મારા માં બનવાનો પુરાવો છે. શું તમે માં બનવાના છો? હા, પણ આપણું બાળક આ ઘરમાં નહીં જન્મે. આપણે અહીં નહીં રહીએ. ભાભી બહુ જ આકરા થયા છે. હું અહીંયા માણેક અને નરસિંહને બહાર કાઢવા આવી હતી, પણ એ તો પોતે જ જવા માંગે છે. એ પણ ત્યારે જ્યારે એ માં બનવાની છે. વેર વિના વળે નહીં, એ જ હવે તો ગમે તે થાય, હું માણેક નરસિંહને આ ઘરમાંથી બહાર જ નહીં જવા દઉં. કેમ કે ના, નરસિંહ માણેક, તમે આ ઘર છોડીને ક્યાંય નહીં જાઓ. માણેક, હું એટલી પણ ભૂંડી નથી કે તું માં બનવાની હોય ત્યારે તને ઠેબા ખાવા ઘરની બહાર કાઢી મૂકું. તે આવું વિચાર્યું પણ કઈ રીતે? જો બે વાસણ હોય તો ખકડે પણ ખરા, પણ વખત આવે સુખ દુઃખ વહેંચતા પણ હોય છે. ભાભી, તમે આજે ઓચિંતા કાચિંડાની જેમ રંગ બદલો છો એની મને ખબર પડી ગઈ છે. નરસિંહ, મને માફ કરી દે. તું ઘર છોડીને જતો રહ્યો હતો એટલા માટે હું આકરી બની ગઈ હતી. તારી ચિંતા થતી હતી. તારા વગર મને અને તારા મોટા ભાઈને જરાય નહોતું કહું. મારો જીવ બળતો હતો. હું જ્યારે તારા મોટા ભાઈ પાસે જતી ત્યારે તારા મોટા ભાઈ પૂછતા કે નરસિંહ આવ્યો, અને હું મારા હૈયા પર પાણો મૂકીને ના પાડતી. હું શું કરું? તારા મોટા ભાઈને સંભાળવાના, ઘર સંભાળવાનું, આટલા બધા કામ કરવાના હું કંટાળી ગઈ હતી. એમાં ઉપરથી તું જતો રહ્યો ઘર છોડીને, તો બોલ હું શું કરું?
પણ ભાભી, આ વખતે ઘર છોડીને હું જે પામ્યો છું એ અવર્ણનીય છે. મેં સાક્ષાત હરિના દર્શન કર્યા છે. આ બધું માત્ર તમારા કારણે જ શક્ય થયું છે. જો તમે અમારા ઉપર આટલા આક્રા ન થયા હોત તો હું આટલો દુઃખી ન થયો હોત, અને મને મહાદેવ અને કૃષ્ણ બંનેના દર્શન ન થયા હોત. તમારા મારેલા મહેણાએ તો મારો ભવ તાર્યો ભાભી. જીવન સાચું જ કહે છે. આનું ખરેખર મગજ ખસી ગયું છે. મેં મહેણું માર્યું એને વરદાન માને છે. અને એટલે જ હવે હું ખૂબ ભક્તિ કરવા માંગુ છું મારા હરિની. નરસિંહ, તારે જે કરવું હોય એ કરજે, પણ અત્યારે માણેકની ભાળ લેવી ખૂબ જરૂરી છે. હું તો છું જ, પણ આવા વખતે મારા કરતા વધારે તું માણેકનો આધાર અને હૂંફ બને ને એ જ છે. અને માણેક દીકરા, અત્યારે ક્રોધ ના કરાય. અને તે તો મને વચન આપ્યું હતું ને કે હું જે કહીશ એ બધું જ તું કરીશ. તો હવે તારી અને તારા આવનાર બાળકની બધી જ જવાબદારી મારી. તમે બંને નિશ્ચિત થઈ જાઓ. જે વાતની ભાભીને ખબર નહોતી પડવા દેવાની, છેવટે એ જ થયું. માણેક, હું આનંદના સમાચાર મોટા ભાઈને આપીને આવું છું. હા, વેર વિના વળે નહીં એ જ હવે. હવે તારી ને તારા આવનાર બાળકની બધી જ જવાબદારી મારી. તે નહોતું થવા દેવું એ જ થયું. હવે શું થશે? મેં વિચાર્યું હતું કે વખત જતા મારી અવસ્થા જોઈને જો ભાભીને ખબર પડશે અને જો એ પહેલા આવી જશે તો એમને લઈને બીજે ક્યાંક રહેવા જતી રહીશ. મારું ધાયરું એ ન થયું ને, ભાભી તારી વધારે પધરાવણી કરશે. તને ખબર છે ભાભી તારા હાટું ખીર બનાવી રહ્યા છે. માસી, એ ખીરમાં ઝેર ભેળવીને મને આપી દો કે હું આ જંજાળમાંથી છૂટું. માણેક, માણેક, આમ નાસીપાસ ન થઈશ. તે જીવી છે, આવામાં આટલી તાણ હારી નહીં. તું શું કરું માસી? એમને આવતા પહેલા મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી રહ્યા હતા, અને જેવી બાળકની વાત જાણી એટલે હાથ જોડીને એમની સામે એમને ઘરમાં રહેવા માટે આગ્રહ કરવા લાગ્યા. હું એમને બરાબરની ઓળખી ગઈ છું. એમને મારા માટે હેત નથી ઉભરાયું, પણ મારા બાળક પર નજર છે એમની. હા, તમે મોટા બાપા બનવાના. હા, માણેકની તબિયત સારી છે. એટલે મારી સાથે રમવા નાનું નાનું બાળક આવશે. હા હા,
એ ક્યારે આવશે? મારા જેવું હશે? જલ્દી જ આવશે. તારાથી તો ઘણું નાનું હશે. બાળક જન્મે ત્યારે આટલું જ હોય. એની કાળજી લેવી પડે. તમે ચિંતા ના કરશો, હું લઈશ એની કાળજી. ઘરમાં નાનું નાનું બાળક આવશે, ઘરમાં નાનું નાનું બાળક આવશે. ના ના માણેક, માણેક એવું ના વિચારીશ. ભાભી હાવ એવાય નથી. તમને બંનેને મોટા કર્યા જ ને. એવી રીતે મોટા કર્યા એ તમે પણ જાણો છો ફૂલણ માસી. પણ એનો અર્થ એ તો નહીં ને કે તારા બાળક હારે પણ આવું જ કરશે. તું આ બીક મનમાંથી કાઢી નાખ. અને હું તો કહું છું, તું નરસિંહથી કઈ શીખ. એ કેવું હંધુએ હરીને સોંપી દેશે. થોડી શ્રદ્ધા રાખ માણેક. તારી હરે, તારા બાળક હરે કઈ ખોટું નહીં થાય. અને થયું તો માણેક, હું પેઢીએ જઉં છું. એમ કહેવા કે હું પેઢીએ કામ કરવા હવે નહીં જાઉં. કા ફૂલણ માસી, લોકોની જરૂરિયાતને સંતોષવા માટે પેઢી મોટા વ્યાજે એમની લાચારીનો ફાયદો ઉપાડીને દોકડાનું ધિરાણ કરે છે. પોતાની કિંમતી કે જીવથી પણ વાલી વસ્તુને ગીરવે મૂકતી વખતે લોકોનો જીવ કકળતો હોય છે. મેં મારી જાતને ગીરવે મૂકતી વખતે અનુભવ્યું હતું. અને જો દોકડા પાછા ન આપી શકે તો જીવથી પણ વાલી વસ્તુ ઉપર એમનો કોઈ હક નથી રહેતો. જેમ મારી જાત ઉપર મારો અને તમારો કોઈ હક નહોતો રહ્યો. માણેક, આવા જીવ બાળેલા દોકડાથી આપણે આપણા બાળકનો ઉછેર નથી કરવો. હરી એક દ્વાર એટલે જ બંધ કરે છે જેથી એ બીજો દ્વાર ઉઘાડી શકે. હરી ઉપર શ્રદ્ધા રાખજો. એમની બધી વાત બરોબર, પણ દોકડા વગર બાળકનો ઉછેર કઈ રીતે થશે? ખાલી સારપથી એમનું પેટ ભરાશે. અમારા બંનેનું નહીં. મુઠ્ઠી વાળીને પરિસ્થિતિ સામે ગુસ્સો બતાવી શકાય, પણ શ્રદ્ધાને તો ખુલ્લા મને જ આવકારવાની હોય. જો નરસિંહને એના હરિ પર આટલી શ્રદ્ધા હોય તો તારે નરસિંહ પર શ્રદ્ધા રાખવી જોઈએ ને. છેવટે તો એ જ તારો હરિ ને એ જ તારો ધણી. જો જીવણ, આ નરસિંહ છે ને વધારે ઘેરો થઈને જૂની અદાવતો યાદ કરીને મારી પર ઉતરી આવે ને એ પેલા કોઈક વેદને બતાવવું જોઈએ ખરું. હો, અને બીજી વાત કે તારે માટે તારે એને ઘેર અવારનવાર આવવા જવાનું થાય છે, એટલે તું ખાસ સંભાળજો. અરે ભજન શેઠ, નરસિંહની ટીખળ કરવાના બદલે તમે તો બેવડાવી રહ્યા છો. એવું નહીં થાય. હું નરસિંહને સારી રીતે ઓળખી. મેં અહીંયા શિવજીના મંદિરમાં કૃષ્ણ મૂર્તિની સ્થાપના ન કરવા દીધી ને એની દાજ કાઢે, વાર્તા બનાવીને લોકોની સહાનુભૂતિ ભેગી કરીને મારી વિરુદ્ધ કરે છે બધા. પણ બીવાની જરૂર નથી, એની ઉપર બરાબર નજર રાખવાની જરૂર. હા, એટલે જ કહું છું તમે બધા આવો અને નરસિંહ ઘેલા થવાના જે નાટક કરે છે ને એ જુઓ. નરસિંહ ખોટા નાટક કરાવશે. હા હો,
નરસિંહ ઘેલા થવાના નાટક કરે એ જોવાની મજા આવશે હો. રાધે કૃષ્ણ ભજનલાલ શેઠ. રાધે શેઠ, હું તમને મળવા માટે જ પેઢીએ આવી રહ્યો હતો. કેમ કેમ શેઠ, એકમદાસ શેઠે પેઢીની જવાબદારી મને સોંપી છે, પણ આજથી મોટાભાઈ સાજા ન થાય ત્યાં સુધી એ જવાબદારી હું તમને સોંપું. આજથી હું પેઢીએ નહીં આવું. હા 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 એટલે આ જીવન કહેતો હતો કે તારી ડાગડી ચસકી ગઈ છે. એ ભજન શેઠ, ના ના, હું તો એમ કહેવા માંગતો હતો કે નરસિંહના મગજને આરામની જરૂર છે જરા. ઠીક છે ત્યારે જેવી તારી મન. આના પર લખી આપ કે તું આજથી આ પેઢીનો કારભાર છોડી રહ્યો છે અને તારી રાજી ખુશીથી રાજીનામું આપે છે. હાલે. મેં સહી કરી દીધી છે, બાકીની વિગતો તમે ભરી લેજો. હા હો. રાધે કૃષ્ણ. આણે તો નોકરીએ છોડી દીધી, કઈક પૂજારી બનવાનો તો વિચાર નથી કરતો. કાના, આ શું? નરસિંહ પેઢીનું કામ છોડી દેશે તો હવે કરશે શું? પોતાના પરિવારની જવાબદારી કેવી રીતે ઉપાડશે? એનો જવાબ તો નરસિંહ વખત જતા આપશે. અત્યાર પૂરતું એટલું સમજો કે નરસિંહ શબ્દોને કાગળ પર ઉતારશે અને હવે એવું સર્જન કરશે જેનાથી આખા જગતને શાતા મળવાની છે. બેના, છેક શેરીના છેવાડે સુધી સુગંધ આવી રહી છે. તું મારા માટે ખીર બનાવે છે? લાવ. આ ખીર માણેક માટે બનાવી છે. શું? આ ખીર તે માણેક માટે બનાવી છે? લાવ લાવ, મને ખીર હજમ કરવા દે, કેમ કે તારી આ વાત હજમ નથી થઈ રહી બેના. હું માનું જ નહીં. તું માણેકને આટલા લાડ લડાવે જ નહીં. ખોટી વાત. પહેલા લાડ લડાવવા પડશે. નરસિંહની જેમ તારું પણ મગજ ઠેકાણે નથી કે શું? મારું મગજ તો ઠેકાણે જ છે, પણ માણેકના બાળકને ઠેકાણે પાડવા માંગુ છું, એટલે આ બધું કરી રહી છું. માણેકના બાળક? હે? માણેકનું બાળક એટલે માણેક માં બનવાની છે? હા, એટલા માટે જ મેં બંનેને અહીંયા રોકી લીધા છે. મારે માણેકના બાળકનું બરાબર ધ્યાન રાખવું છે. એટલે બેના, હવે તું માણેકના બાળકને વાહ બેના વાહ. નરસિંહની શિવજી અને કૃષ્ણની વાર્તામાં હવે ખરી મજા આવશે. અત્યાર સુધી એ વાર્તામાં કોઈ અસુર નહોતો, પણ હવે બે અસુરોએ પ્રવેશ કરી લીધો છે. બેના, નરસિંહ ઘેલો થઈ ગયો છે એ વાત મેં આખા ગામમાં ફેલાવી દીધી છે અને નરસિંહના મોઢે સ્વર્ગની વાર્તા સાંભળવા ગામવાળાઓને આમંત્રણ આપી દીધું છે. એટલે હવે લેવાશે નરસિંહના નામના રાતડા અને લોકો ઉડાવશે એની આબરૂના ધજાગરા.
મીઠા આવો આવો એ મીઠા આ તે સરસ કામ કર્યું ભૈલા હા આ નિસરણી તે કેમ મંગાવી બેના હવે તું જો હું શું કરું છું